ફાયર બ્રાન્ડ નેતા જ્ઞાનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી ને અત્યારે હાલમાં કોંગ્રેસ દ્વારા એક મોટી જવાબદારી આપવામાં આવી છે। જી હા મિત્રો, શું છે સંપૂર્ણ મામલો એની વાત કરતા પહેલા બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। જી હા મિત્રો, વહાલા દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જે અત્યારે હાલના સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર અને વડગામના જો દિગ્ગજ ધારાસભ્ય છે, કોંગ્રેસના મોટા ગજાના નેતા માનવામાં આવે છે, બંને ફાયરબ્રાન્ડ નેતા જ્ઞાનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી એમને કોંગ્રેસ દ્વારા અત્યારે હાલમાં એક મોટી જવાબદારી આપવામાં આવી છે। વાત કરવામાં આવે તો મિત્રો, જમ્મુ કાશ્મીરમાં અત્યારે હાલમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેના પડઘા અત્યારે હાલ સમગ્ર દેશમાં વાગ્યા ચૂક્યા છે। કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, બંને પાર્ટીઓ આ વખતે કોઈ પણ ભોગે વધુને વધુ સીટો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કોંગ્રેસને પણ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગઈ વખતની લોકસભાની ચૂંટણી કરતાં સારો એવો પ્રતિભાવ મળતા જેને કારણે કોંગ્રેસના પણ આત્મવિશ્વાસમાં અને મનોબળમાં વધારો થયેલો જોવા મળે છે। કોંગ્રેસના નાના કાર્યકરો હોય કે મોટા ગજાના નેતાઓ હોય અત્યારે હાલમાં પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને તેને કારણે જ આ વખતે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અલગ સ્ટ્રેટેજીથી મહેનત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। જી આ મિત્રો, વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત આ વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને લગભગ 3 તબક્કામાં મતદાન થવાનું છે। વાત કરવામાં આવે તો 3 તબક્કા મતદાન થયા બાદ તાત્કાલિક એટલે કે 4 ઓક્ટોબરના રોજ તે પરિણામ પણ આવવાનું છે। 3 તબક્કાના જે મતદાન થવાનું છે એમાં પહેલું મતદાન એટલે કે પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું 1 ઓક્ટોબરે અને ત્યારબાદ તાત્કાલિક એટલે લગભગ 4 ઓક્ટોબરના રોજ પરિણામ પણ જાહેર કરવામાં આવવાનું છે। ત્યારે મિત્રો, વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ કોઈ પણ ભોગે વધુને વધુ સીટો જમ્મુ કાશ્મીરમાં પણ મેળવવા માગે છે અને તેના કારણે જ આ વખતે કોંગ્રેસ છે એમના સ્ટાર પ્રચારકોની યાદીમાં દિગ્ગજ નેતાઓની પસંદગી કરવામાં આવી છે। લગભગ કોંગ્રેસે 40 જેટલા નેતાઓનું એક લિસ્ટ પણ જાહેર કર્યું છે અને એ લિસ્ટમાં કોંગ્રેસના અને ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતા, દિગ્ગજ નેતા જ્ઞાનીબેન ઠાકોર, જેમને આ વખતની લોકસભાની ચૂંટણીમાં બહુ સારું પ્રદર્શન કર્યું અને લગભગ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન હતું, બનાસકાંઠામાં શાસન હતું અને ત્યાં આ વખતે કોંગ્રેસે ગુજરાતમાં એક સીટ મેળવી છે, બનાસકાંઠાની સીટ। અને જ્ઞાનીબેન ઠાકોરનો ચહેરો અત્યારે હાલમાં માત્ર ગુજરાત પડતો નહીં પરંતુ દેશમાં પણ ઘણો જાણીતો બન્યો છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ બંને દિગ્ગજ નેતાઓ હવે કોંગ્રેસ પાર્ટીના પ્રચાર પ્રસાર માટે છેક જમ્મુ કાશ્મીર જવાના છે તેવી અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। તેમને સ્ટાર પ્રચારકોની યાદીમાં બંને નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે। જો કે મિત્રો, આ વિશે તમારું શું માનવું છે, તમારું શું કહેવું છે, કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો પણ જણાવો, મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।